નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. ભાઈ મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ને આજે તો મોર્નિંગના થઈ ગયા છે 5:30. નોકરીએ જવાનું છે ને ભાઈ, બસ સુકાઈ ગઈ છે એવું છે, થોડું ખુવાઈ ગયું. અને આજે નોકરીનો દિવસ આપણે બીજો છે. રાતે આવ્યા હતા, તમે જે કાલનો વિડીયો જોયો તો તમને ખબર હશે. તો આપણે આવ્યા હતા ભાઈ, ને એમાં મારે જે રિલીવર છે ને ઈવડે એ ભાઈ આજે રજા રાખી છે, તો આપણે એના હાટાનું જવાનું છે અને 24 કલાક કરવાની છે, પછી કાલ તો આવી જાય. તો બસ હાલો જઈએ. અને હવે તો આડા વાહનમાં જવું જોઈએ, ગમે એ આડા વાહન યાની કે લિફ્ટ લઈને ગમે એ, કારણ કે હવે બસ તો વહી ગઈ છે. તો સારું, હવે ફટાફટ પહોંચીએ. વિડીયો અપલોડ કરવાનો છે, થંબનેલ બનાવવાની બાકી છે, ઘણું કામ છે હજી. મિત્રો રોડે આવી ગયા છે ને સુનસાન જોવો, આમ ક્યાંક વાહન આવે છે, અહીંથી આવે છે ભાઈ. તો હવે 2 વ્હીલમાં જવાનું રહે અહીંથી. તો હવે આપણે ત્યાં તો નથી જવાનું, આપણે જઈશું અહીંયા ઊભા રહી, ગમે કોઈ 2 વ્હીલ, ટ્રક, રિક્ષા ગમે એ. હવે તો અહીંયા ઊભું રહે, નકર તો શું છે ભાઈ. પણ રહેતા હતા એનું કારણ એ હતું કે ત્યાં રહીને તો બધાને હારવાર બેસી જઈએ ને ઓલાને 2 ફેરો બ્રેક મારવી, એ રીતનું હતું. સારું, હવે જઈએ ને વિડીયો અપલોડ કરી નાખીએ અને પછી નિરાંતેથી મળીએ પીપાવું જઈને. મિત્રો 6 વાગી ગયા છે અને જોઈ લો, એમ તો થોડું અંજવાળું થઈ ગયું છે, પણ વાહન નથી નીકળતા. અને ભાઈ અટાણું બીજા નીકળતા ઉષા હાથ કરીને યાર થાકી ગયો, રોકતા જ નથી કોઈ, એવું છે. આ ખટરાવાળાને બધાને એવું લાગે, કારણ કે આમ બધા લૂંટપાટ ને બધું વધી ગયું ને, એટલા માટે એને એમ થાય કે ભાઈ આગળ ગાડી રોકી તો આગળ શરીર બરી બતાવી છે. ને લોકલ હોય કે બધા આગળ જતા એવું એને થતું હોય છે બધાને, એટલે નથી રોકતા. અને 2 વ્હીલવાળા છે તો એને તો મારો રામ જાણે શું બળ પડતું હોય ને, રોકતા નથી. મિત્રો પહોંચી ગયા છીએ કારુના અને આવી ગયા છીએ અત્યારે અહીંયા રાજુલામાં, કારણ કે ભાઈ સ્કૂલમાં બાળકોને મેકવા જવાના હતા. રાજુલા છીએ આપણે ભાઈ ને ભાઈ. તો અત્યારે તો સવારમાં અહીંયા છે, હવે આગળ જવાનું છે, પાછું ડીઝલ પણ નાખવાનું છે, નાસ્તો કરવાનો બાકી છે, ઘણું કામ છે. તો સારું, બ્લોગની અંદર જોડાઈ રહ્યો અને ચેનલમાં નવા આવતા જાવ, એમ સબસ્ક્રાઈબ કરતા જાવ, તમારા નવા મિત્રોને વિડીયો શેર કરતા જાવ. બાકી તો હવે મળીએ મિત્રો. 11:30 થઈ ગયા છે અને આપણે ભાઈ કારુના અહીંયા હતા ને અત્યારે આપણે છીએ 2 નંબર ગેટે, સોરી 1 નંબર ગેટ છીએ, અને 1 નંબર ગેટ કહેવામાં આવે છે. અને ભાઈ અહીંયા બેઠા છીએ કારુના, અને વ્લોગિંગ શૂટ કર્યું જ નથી, કારણ કે મવાથી સોરી કેમ આમ થાય છે, રાજુલાથી આવ્યા ને તો એનું આપણે શૂટ કર્યું જ નથી. અને અત્યારે શૂટ પાછું ચાલુ કરી દીધું છે ને ભાઈ. જમી લીધા, નાસ્તો કર્યો છે આપણે, ને હવે અહીંથી આપણે થોડાક આગળ જઈએ. હવે કઈ બાજુ જઈએ કાંઈ ખબર છે નહીં, પણ આટો મારીએ તો પેસેન્જર મળે તો ગોતીએ, અને બાકી તો બસ આમને મળતા રહેવું. અને કાલનું બ્લોગિંગ તો બહુ એટલે બહુ ટૂંકમાં થયું હતું, 7:30 તો પૂરું થઈ ગયું હતું, જોકે 7:30 મિનિટનું હતું. બાકી તો બસ અહીંયા છીએ, બાકી નવીન અપડેટ તમને આવતી રહે. ને સારું, હવે આપણે જઈએ. તો આવી જશે ઠંડા કુલકુલની તમને ખબર જ હશે. ઠંડા કુલકુલ એટલે ફ્રીજનું પાણી હોય, મસ્ત ટાઢું એવું હોય છે. તો પહેલાં ભરી લઈએ અને પીએ. લઈ લો ફ્રીજ એટલે એવું ચાલુ છે ને, પાણીમાં ધુજારી આવે. ચલો મિત્રો, તો હવે જમવા આવી ગયા છે. તો જમવા બીજા જાય, ગાડી પાર્કિંગ થઈ ગઈ છે, તો હાલો હવે જમતા આવીએ. મિત્રો જમીને આવી ગયા છીએ, અને ભાઈ આવી ગયા આપણે 4 નંબર પ્રોજેક્ટ. એનું કારણ છે કે આપણે અહીંથી માણસોને લઈને જવાના હોય જમાડવા, અને અહીંયા જ પાછા મેકવાના હોય છે, એટલા માટે પાછા આવી ગયા છીએ આપણે અહીંયા. તો હવે અહીંયા ઘડીક રહીશું અને આરામ કરીએ અને પછી મળીએ. તો મિત્રો 4:30 થઈ ગયા છે ને ભાઈ, આવી ગયા છીએ આપણે 1 નંબર. અને ભાઈ અહીંયા 1 નંબર આવ્યા ને, જે આવતા હતા ને તો મારા ભાઈ એવો પવન ઉડ્યો, આમ જોવો તો ખરા. બાકાજી કે બોલાવતો પવન આવે છે, ફૂલ વાવડો છે અહીંયા. બાવળ આડો છે ને એટલા માટે નથી આવતો, બાકી આની કોઈ જોઈ લો, ઓલી કેળ છે ને, હાવ કેળ આખી બોલે છે. બાકાજી કે બોલે છે,
બધા ધૂળને ડમરી છૂટાડો તો બાપા પવન આવે છે. હવે જે થાય હાસુ, કાં તો વરસાદ આવે અને કાં તો વાવાઝોડું આવે. બોલે ગણી કે બાઈટી કે બોલે ઝીણી કે જાડી કે એને જમવા પકવા ત્યાં થા થઈ જાય બધું. જોઈ લો મિત્રો, ધૂળની ડમરી ઉડે છે ને એલનટીમાં. વાગી ગયા છે અત્યારે 8 ને ભાઈ અંધારું થઈ ગયું છે બધું. લાઈટો બાઈટું બધું થઈ ગયું છે ને અહીંયા 1 નંબરે આપણા હતા ભાઈ. ફોનને ઘડીક ચાર્જિંગમાં ને એવો મેકવાનો હતો, ફોન ઘડીક મેકી દીધો ચાર્જિંગમાં. પાવર બેક છે, પાવર બેક તો 2 દિવસ રાતે ભાઈ લેતા ભૂલી ગયો તો. પાવર બેકમાં 0% થઈ ગયું છે. નકર રાતે લેતો ગયો હોત ને ભાઈ તો એની અંદર 100% પૂરતું તો થઈ જાત. તો કાંઈ વાંધો નહીં, હાલો ને હાલશે. હવે આમે તે રાત તો ફોન ચાર્જિંગમાં મેકાઈ જાય ગમે ત્યાં તે. આજની રાત કાઢવાની છે બસ, બાકી તો આપણે રિલીવર આવી જશે. અને બસ બીજું તો હું કહે ભાઈ, બસ સપોર્ટ કરતા રહ્યો. અને હા, અટાણે જુઓ સ્ક્રીન રેકોર્ડિંગની અંદર હું તમને એક વસ્તુ જે દેખાડું છું ને એ તમારે સ્ક્રીન રેકોર્ડિંગની અંદર તમે જોઈ લો ભાઈ, જોઈ લો. આ બધું છે ને લાઈક કોમેન્ટ, અરે ભાઈ વ્યૂ જ નથી આવતા યાર. તોય 5-6 જણા તમે જોવો છો, 10 જણા જોવો, 100 જણા જોવો, બસ તમે જોવો છો ને એ જ હિંમતને કારણે વિડીયો બનાવી છે. પણ હવે કેદી હાલે વિડીયા એને કાંઈ ખબર છે નહીં, પણ વિડીયો બનાવવા ચાલુ રાખી. વરસદીનો આપણે ચેલેન્જ છે, 1 વર્ષથી વિડીયો બનાવવાનો છે. પછી જો ભાઈ કાંઈ થાય વિડીયોમાં તો ઠીક છે, નકર પછી જય સીતારામ. તો મિત્રો થઈ ગયા છે અત્યારે 11:15 અને ભાઈ આવી ગયા છે આપણા એમડી ઓફિસ છે. જો કે રહેવા અને સૂવાની બધી બેસવાની સુવિધા છે. જો ભાઈ માતાજીના ભગવાનના ફોટા છે ને વિડીયો એન્ડ કરતાં ભૂલી ગયો તો હવે આપણે અહીંયા વિડીયો એન્ડ કરી નાખીએ. તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યું તો લાઈક ખબર શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. જય મા સોનલ ચેનલની અંદર નવા બ્લોગ હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવી જેથી કરીને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે. તો હર હર મહાદેવ. જય મા સોનલ. જય ગણેશ.